નમસ્કાર પાલનપુર। આ છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર અને આ વિસ્તાર છે એ પાલનપુર પારપડા રોડથી ઓળખાય છે। આ રોડ હમણાં મહિના પહેલાં જ નવીન બનાવવામાં આવ્યો હતો અને આ રોડ બની ગયા પછી પાલનપુર નગરપાલિકાને એવું યાદ આવ્યું કે અહીં તો ગટરની લાઈન નાખવાનું ભૂલી ગયા છીએ। આજે આ ગટરનું પાણી જાહેર રોડ ઉપર દુર્ગંધ મારતું બહાર નીકળે છે। અહીં રસ્તો વન વે થઈ ગયો છે। ગટરનું પાણી ગંદુ જે છે એ ઉભરાઈને બહાર આવે છે અને આજે પારપડા રામાપીરનો મેળો હોવાના કારણે પાલનપુર શહેરની તમામ વસ્તી અહીંથી રામાપીરના મંદિરે દર્શન કરવા જતી હોય છે અને ગાડીઓનો ટ્રાફિક રહેતો હોય છે। બાજુમાં નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવે ઉપર અમદાવાદથી રાજસ્થાન તરફ જતા જે વાહનો છે એનો વાહનોનો મારો પુષ્કળ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાલનપુર નગરપાલિકા આ કામમાં ઊણી ઉતરી છે અને જ્યાં મન ફાવે ત્યાં ખાડા ખોદી નાખે છે અને ખાડા ખોદ્યા પછી એનું સુપરવિઝન થતું નથી, એની પાઇપો યોગ્ય રીતે નખાતી નથી અને 10-15 દિવસથી આ ખાડો ખોદી અને મૂકી રાખ્યો છે। અત્યારે ચોમાસાની સિઝન છે, જો વરસાદ આવે અને અહીં 2 ઇંચ જેટલો વરસાદ પડે અને આ ખાડો રાત્રે દેખાય નહીં તો 2 વ્હીલર જે ચલાવીને અહીંથી જે વ્યક્તિ નીકળે એ 2 વ્હીલર વાળો આ ખાડામાં પટકાય અને એનું નિશ્ચિત મૃત્યુ થાય। પાલનપુરમાં એવરેજ એટલે કે દર મહિને એક્સિડન્ટથી પછી ડીસા હાઈવે હોય, અમદાવાદ હાઈવે હોય કે રાજસ્થાન હાઈવે હોય, દર મહિને એક વ્યક્તિનું મૃત્યુ થાય છે। તો શું ખરેખર પાલનપુર નગરપાલિકા આ રોડ ઉપર કોઈનું મૃત્યુ થાય એની રાહ જોઈને બેઠી છે? અને આપણે ત્યાં એવું છે કે જ્યારે આ આવી કોઈ ઘટના બની જાય, દુર્ઘટના બની જાય, એના પછી ત્યાં જઈ સ્થળ ઉપર જઈ અને એનું પ્રોપર મેન્ટેનન્સ કરવાનું। તો આના જે અધિકારીઓ છે, જે આની સાથે રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીઓ છે, એ તમામ અધિકારીઓ જવાબદાર છે અને જો અહીં કોઈનો એક્સિડન્ટ થશે અથવા કોઈનું મૃત્યુ થશે તો એના માટે પાલનપુર નગરપાલિકા રોડ એન્ડ બિલ્ડિંગ જવાબદાર રહેશે। ન્યૂઝ એસીપી બનાસકાંઠા પાલનપુર। केक टाइम। हाथ धो लो नहीं तो बीमार पड़ जाओगे। हाथ धो। मम्मी कहती है फुल 1 मिनट तक हाथ धोने चाहिए, नहीं तो कीटाणु नहीं जाते। धोते जाओ धोते जाओ धोते जाओ धोते जाओ धोते जाओ। बंटी, तेरा साबुन स्लो है क्या? लाइफबॉय हैंड वॉश 10 सेकेंड। साधारण साबुन जहां 1 मिनट लेता है, लाइफबॉय लिक्विड हैंड वॉश दे 99.9% कीटाणुओं से सुरक्षा सिर्फ 10 सेकंड।